विद्यार्थी मित्रों, बात करिए प्राणी सृष्टिना आगळना समुदाय सूत्रकृमि विषे। समुदाय सूत्रकृमि अगाऊ पण आपणे आ समुदायना अमुक प्राणीओना नामथी परिचित छीए। करमियु शब्द तमे सांभळ्यो हशे। तो आ करमियु जे प्राणी छे ए सूत्रकृमि समुदायनुं प्राणी छे। આપણે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર આ કૃમિઓ દ્વારા થતા રોગો એના વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે। આજે આપણે આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓના લક્ષણોની વાત કરવાની છે। તો આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ છે, શા માટે એને સૂત્રકૃમિ એવું નામ આપેલ છે? તો આ પ્રાણીઓ જે છે એ કૃમિમય એટલે કે નાના નાના જીવ જે છે એની જેવા લાગે છે અને સૂત્ર એટલે કે દોરી જેવું શરીર દર્શાવતા હોવાને કારણે પાતળું દોરીમય નળાકાર શરીર છે એટલા માટે એને સૂત્ર કૃમિ તરીકે ઓળખવામાં આવે છે। ઉપરાંત આ સમુદાયના પ્રાણીઓને ગોળકૃમિ એવું નામ પણ આપવામાં આવે છે। શા માટે આને ગોળકૃમિ કહે છે? ગોળકૃમિ એટલા માટે કહે છે કે જ્યારે આ પ્રાણીનો આડછેદ લેવામાં આવે तो आडा छेद में ते गोलाकार रचना देखाय छे। तो आडा छेद में गोलाकार रचना देखाय एटला माटे आ प्राणीओ जे छे एने गोळकृमि तरीके पण ओळखवामां आवे छे। प्राणीओ क्यां जोवा मळे छे? तो एना निवासनी वात करीए। आ प्राणीओ कई कई जग्याएथी प्राप्त थई शके? तो आ प्राणीओ छे ए जलज पण छे अने स्थळज पण छे। एटले के पाणीनी अंदर पण ते अमुक स्टेजमां जोवा मळी शके अने जमीन पर पण ए जोवा मळी शके। उपरांत मुक्तजीवी पण छे अने परोपजीवी पण छे। मुक्तजीवी प्राणीओ पण आनी अंदर रीते जोवा मळे छे, नेचरनी अंदर, प्रकृतिनी अंदर, अने परोपजीवी तरीके अन्य कोई प्राणीनी अंदर अंतःपरोपजीवी तरीके पण आ प्राणीओ छे ए जीवन गुजारता जोवा मळे छे। देह रचनानी वात करीए तो अगाऊ आपणे वात करी तेम आ प्राणीओनुं शरीर छे ए पातळुं दोरी जेवुं सूत्र जेवुं लागे छे એટલા માટે તેને સૂત્રકૃમિ તરીકે ઓળખવામાં આવે છે। આવું લાંબુ નળાકાર શરીર દર્શાવતા પ્રાણીઓ છે। શરીર પર કોઈ ખંડો જોવા મળતા નથી એટલા માટે આપણે તેને ખંડતાવિહીન એવો શબ્દ એની માટે વાપરશું। આપણે આગળના સમુદાયો જોવાના છે કે જે સમુદાયમાં આવા લાંબા શરીર છે તેમાં खंडो जोवा मळे छे, पण सूत्रकृमि समुदायना प्राणीओमां आवा कोई खंडो छे बाह्य के अंतर्गत रीते जोवा मळता नथी। तो आवुं नळाकार अने खंडताविहीन शरीर दर्शावता होय छे। सममितिनी वात करीए तो द्विपार्श्व सममिति दर्शावे छे। द्विपार्श्व सममिति एटले शुं ए आपणे आगळना समुदाय वखते जोई लीधुं के एक ज एवो बॉडी प्लेन छे, एक ज एवो आयाम छे के जेनी मददथी आपणे प्राणीना बे सरखा भाग छे ए करी शकीए। तो आवी द्विपार्श्वीय सममिति दर्शावता प्राणीओ आनी अंदर समावेशित छे। जो एना आयोजननी वात करीए, आयोजन एटले के शरीर रचनानुं आयोजन, देह रचनानुं आयोजन। तो आ प्राणीओ छे ए अंगतंत्र स्तरीय आयोजन दर्शावे छे अने आ एक बहु महत्वनो मुद्दो छे। અત્યાર સુધીના જે દરેક પ્રાણીઓ આપણે જોયા એમાં છેલ્લે જે આપણે સમુદાય જોયો ચપટાકૃમિ, પૃથુકૃમિ સમુદાયની અંદર અંગ સ્તરીય આયોજન હતું, જ્યારે અહીંયા એનાથી થોડુંક વિકસિત અંગો ભેગા મળીને હવે કોઈ એક ચોક્કસ કાર્ય કરે છે। તો અહીંયા અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે। આપણે આયોજનની વાત જ્યારે કરી ત્યારે વાત થઈ હતી કે કેટલા પ્રકારના આયોજન હોઈ શકે। તો કોઈ કાર્ય હોય એ જો કોષીય સ્તરે થતું હોય એટલે કે કોષ પોતે કોઈ એક કાર્ય કરી શકતો હોય તો એને કોષીય આયોજન કહેવાય। કોષો ભેગા મળીને પેશી બનાવે અને પેશી એક કાર્ય કરે તો પેશી સ્તરીય આયોજન કહેવાય। પેશીઓ ભેગી મળીને અંગ બનાવે
અને એ અંગ દ્વારા કોઈ એક કાર્ય થતું હોય તો અંગ સ્તરીય આયોજન, જે પૃથુકૃમિ સમુદાયમાં આપણે જોયું. અને જ્યારે અંગો ભેગા મળી અને કોઈ એક કાર્ય કરતા હોય ત્યારે તેને અંગતંત્ર તરીકે ઓળખવામાં આવે અને એવા આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે. મતલબ કે આની અંદર હવે તંત્રોનો વિકાસ થયો છે. પાચન તંત્ર છે, પ્રજનન તંત્ર છે, એમાં એક કરતાં વધારે અંગો ભેગા મળી અને એક કાર્ય કરે છે. તો આ અંગતંત્ર સ્તરીય પ્રાણીઓ છે. અને આગળના હવે દરેક સમુદાયના પ્રાણીઓનો આપણે જ્યાં પણ અભ્યાસ કરીશું આ બધા જ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવતા હશે. કારણ કે આનાથી વધારે એડવાન્સ શરીર આયોજનની રચના હજી આપણને ક્યાંય જોવા મળેલ નથી. અત્યાર સુધી જે કાંઈ સંશોધિત થયેલા પ્રાણીઓ છે એમાં સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ જેમાં આપણે સમાવેશિત છીએ આપણી અંદર પણ આ અંગતંત્ર સ્તરીય આયોજન રચના જોવા મળે છે. તો હવે પછીના દરેક સમુદાય છે એ આના કરતાં એડવાન્સ છે ઉત્ક્રાંતિની રીતે. તો બધામાં અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળતું હશે. દેહકોષ્ઠની વાત કરીએ, પહેલાં ગર્ભસ્તરો જોઈએ. તો હવે પછીના દરેક પ્રાણીઓ છે એ પણ ત્રિગર્ભસ્તરીય હશે. સૌ પ્રથમ વખત ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ પૃથુકૃમિ સમુદાયમાં હતા. ત્યાર પછીના દરેક સમુદાયના પ્રાણીઓ હવે આપણને ત્રિગર્ભસ્તરી જશે. 3 ગર્ભસ્તરો જોવા મળે છે: મધ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર, અંતઃ ગર્ભસ્તર. અને આ ગર્ભસ્તરોની અંદર મધ્ય ગર્ભસ્તરમાં શું કોઈ દેહકોષ્ઠ છે કે નથી કે ખોટો છે? એવા 3 ઓપ્શન હોઈ શકે. પૃથુકૃમિ સમુદાયમાં આપણે જોયું કે એમાં દેહકોષ્ઠ નથી એટલે કે અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. તો અહીંયા દેહકોષ્ઠની બાબતે શું લક્ષણ છે? તો દેહકોષ્ઠની જો વાત કરવામાં આવે તો દેહકોષ્ઠની દ્રષ્ટિએ આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એ કૂટ દેહકોષ્ઠી છે. કૂટ દેહકોષ્ઠ એટલે શું? અહીંયા વાત આપણે થઈ હતી કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું નથી એવો દેહકોષ્ઠ અને છૂટી છૂટી કોથળીઓના સ્વરૂપમાં આ દેહકોષ્ઠ છે એ જોવા મળે છે કે જેની અંદર દેહકોષ્ઠીય પ્રવાહી ભરેલું હોય છે. આવી પ્રવાહી ભરેલી કોથળીઓ આ કૂટ દેહકોષ્ઠ, ખોટો દેહકોષ્ઠ, અને એમાં શું ભરેલું હોય? કૂટ દેહકોષ્ઠીય પ્રવાહી ભરેલું જોવા મળે છે. તો આ પ્રથમ વખત અહીંયા જોવા મળે. પ્રથમ અને એકમાત્ર એવો સમુદાય કે જેમાં ખોટો દેહકોષ્ઠ હોય, કૂટ દેહકોષ્ઠ હોય, અથવા તો આભાસી શરીર ગુહા. અને આપણે બીજું શું કહીશું? આભાસી શરીર ગુહા. પુખ્તતાએ આ જે કૂટ દેહકોષ્ઠ ગર્ભાવસ્થામાં ઉત્પન્ન થાય એ પુખ્તાવસ્થાએ આભાસી શરીર ગુહાની રચના પ્રાપ્ત કરે છે. તો કૂટ દેહકોષ્ઠમાંથી આભાસી શરીર ગુહા જે છે આ પ્રાણીઓમાં બનતી જોવા મળે છે. અને આ એકમાત્ર એવો સમુદાય છે કે જે આ દર્શાવે છે. એટલા માટે આ લક્ષણ જે છે કૂટ દેહકોષ્ઠ, ખોટો દેહકોષ્ઠ, કોથળીઓવાળો દેહકોષ્ઠ એ આ સમુદાયની મુખ્ય લાક્ષણિકતાઓ પૈકીનું એક છે. શરીર દિવાલની વાત કરીએ તો પ્રાણીનું શરીર છે એ નળાકાર છે. એની પર કોઈ બાહ્ય કંકાલ જેવી રચના હોતી નથી. પણ હા, એની શરીર દિવાલ પર ક્યુટિકલનું આવરણ છે. ક્યુટિકલ છે એ એક પ્રકારનું પદાર્થ છે કે જે શ્લેષ્મીય જેવો હોય છે અને પ્રાણીના શરીર પર છવાયેલો હોય છે, મીણ જેવો પદાર્થ છે. અને આ ક્યુટિકલ છે એ પ્રાણીને રક્ષણ આપે છે. શેનાથી રક્ષણ આપે છે? શરીર દિવાલનું કઈ બાબતોથી રક્ષણ કરે? તો યાદ રાખીએ કે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાંથી ઘણા અંતઃપરોપજીવી છે. દાખલા તરીકે કરમિયાની વાત કરીએ તો કરમિયો આપણા પાચન માર્ગમાં અંતઃપરોપજીવી છે. તો એને આપણા પાચન માર્ગના જઠર રસ, આંત્રરસ, બાઇલ સોલ્ટ્સ, પિત્તક્ષારો વગેરે જે છે એની અસર એને થતી હોય. મતલબ કે એ એની આજુબાજુના દ્રવ્યમાં હોય તો એની અસરથી એને બચાવવા માટે શરીર પર ક્યુટિકલનું આવરણ જે છે એ આવેલું હોય છે. તો આ ક્યુટિકલ જે છે એ રક્ષણાત્મક આવરણ તરીકે પ્રાણીની પાસે હોય છે. ઉપરાંત શરીર દિવાલની અંદર સ્નાયુ સ્તર ધરાવે છે. આયામ સ્નાયુ સ્તર, આયામ સ્નાયુઓ એની પાસે હોય છે. પ્રથમ વખત સ્નાયુઓ જોવા મળતા હોય એવો આ સમુદાય એ સૂત્રકૃમિ. આયામ સ્નાયુઓ, ઊભા સ્નાયુઓ એની અંદર જોવા મળે છે. હવે જે ક્યુટિકલનું આવરણ છે કે જેને રક્ષણ કરે છે એ આવરણ જે છે એ કરમિયાની વાત કરીએ તો એ લગભગ 4 વખત નિર્મોચનની પ્રક્રિયા દ્વારા એને ઉતારે છે.
જેમ સાપ છે એ કેમ કાંચળી ઉતારે, એમ આ કરમિયું જે છે એ ક્યુટિકલનું આવરણ ઉતારે છે પોતાના જીવનકાળ દરમિયાન લગભગ 4 વખત. તો અહીંયા આપણે લખીએ કે લગભગ 4 વખત નિર્મોચન દ્વારા ક્યુટિકલનું આવરણ દૂર કરે, જેને નિર્મોચનની ઘટના કહેવાય, કે એ પોતાનું જૂનું પેકેજ છે એને ત્યાગી અને એક નવું પેકેજ એના શરીર ઉપર વિકસાવે છે. તો એ 4 વખત લગભગ એ આ પુખ્તતા દરમિયાન ક્યુટિકલનું આવરણ છે એ દૂર કરતું જોવા મળે છે. શરીર ગુહાની વાત કરી તો એ શરીર ગુહા છે એ આભાસી શરીર ગુહા છે, ખોટી શરીર ગુહા તરીકે જોવા મળે છે. કંકાલની જો વાત કરીએ તો કંકાલ જે છે તો કોઈ એવું રક્ષણાત્મક આવરણ, અત્યાર સુધીના ઘણા પ્રાણીઓ આપણે એવા જોયા કે દાખલા તરીકે સછિદ્ર સમુદાયના પ્રાણીઓ હતા કે જેની પાસે સ્પોન્જીની દ્રઢાઓ હતી. ત્યાર પછીના સમુદાયની વાત કરીએ તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ એ જે છે કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરી અને પોતાના શરીર ફરતે રક્ષણ મેળવતા હતા. આવું કોઈ રક્ષણાત્મક આવરણ સૂત્રકૃમિઓ પાસે કોઈ મજબૂત રક્ષણાત્મક આવરણ નથી. તો એનું શરીર જે છે એને મજબૂતાઈ કોણ આપે છે? તો શરીરને મજબૂતાઈ આપવા માટે આપણે અગાઉ વાત કરી કે આ જે કૂટ દેહ કોષ્ઠ જે છે, આ કૂટ દેહ કોષ્ઠની અંદર પ્રવાહી ભરેલું હોય છે. કૂટ દેહ કોષ્ઠીય પ્રવાહી, આ પ્રવાહી છે દબાણપૂર્વક ભરેલું હોય છે, અંદર દબાણપૂર્વક રહેલું હોય કે જે આ પ્રાણી જે છે એને પ્રચલન કરવામાં મદદરૂપ થાય છે. એનું શરીરનો બાંધો જાળવી રાખવામાં આ દબાણપૂર્વક ભરેલું પ્રવાહી છે એ મદદરૂપ થાય છે. એ જે આપણે વાત કરીએ ને કોથળીઓ સ્વરૂપે જોવા મળે, એ કોથળીઓ આખી આયામ કોથળીઓ હોય છે એના શરીરમાં, અને એમાં દબાણપૂર્વક પાણી ભરેલું હોય એટલે પાણીના દંડ જેવું બની જાય છે. અને એ પાણીના બનેલા દંડ હાઇડ્રોસ્કેલેટન જેને કહેવાય, આ હાઇડ્રોસ્કેલેટનની મદદથી એ પ્રાણી છે એ પોતાના શરીરનો આકાર જાળવી રાખી શકે છે. પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્રમાં અત્યાર સુધી આપણે બધા પ્રાણીઓ જોઈએ એના પાચન તંત્રની વાત કરી તો બધા પ્રાણીઓ પાસે માત્ર ને માત્ર એક જ છેડે ખુલતો પાચન માર્ગ હતો, એટલે અપૂર્ણ પાચન તંત્ર હતું. હવે આ પ્રથમ વખત એવો સમુદાય છે કે જેની પાસે સંપૂર્ણ પાચન તંત્ર હોય, એટલે કે મુખથી માંડી અને મળદ્વાર સુધીનો સંપૂર્ણ પાચન માર્ગ હોય. ખોરાકની એન્ટ્રી મુખમાંથી થાય અને મળદ્વાર વાટે એ જે છે વધારાનો અપાચિત કચરો બહાર નીકળી જાય. આવું પ્રથમ વખત જોવા મળ્યું. અત્યાર સુધી આપણે એક જ છેડેથી ખુલતો પાચન માર્ગ, અપૂર્ણ પાચન માર્ગ, જેને મુખય કયો અને મળદ્વારે કયો, બરાબર, મુખનું અને મળદ્વારનું કાર્ય એક જ દ્વાર દ્વારા થતું હતું. અહીંયા જુદું છે, ખોરાકની એન્ટ્રી મુખ દ્વારા થાય છે અને વધારાનો અપાચિત ખોરાક મળ જે છે એ મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે. તો આવો સંપૂર્ણ પાચન તંત્ર પ્રથમ વખત સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ પ્રદર્શિત કરે છે. ઉપરાંત બીજી એક વાત છે કે પાચન તંત્રમાં સ્નાયુમય કંઠનળી વિકાસ પામે છે. તો સ્નાયુઓ પ્રથમ વખત જોવા મળે એ વાત થઈ ગઈ. અને કંઠનળીની વાત કરીએ તો અહીંયા તંત્રની જ્યારે આપણે વાત કરીએ તો તંત્ર કોને કહેવાય? તો કે એક કરતાં વધારે અંગો દ્વારા જે રચાય એને કહેવાય તંત્ર. પાચનની એક ક્રિયા કરવા માટે મુખ, કંઠનળી વચ્ચે આંતરડું આવે છે, આંતરડું અને પછી મળદ્વાર, 4 બાબતો ભેગી થઈ ત્યારે આખું તંત્ર રચાણું. તો 4 અંગો દ્વારા અંગતંત્ર પાચન તંત્રની રચના થઈ અને એણે ખોરાકના પાચનનું કાર્ય કર્યું છે. વાત વિનિમયની વાત કરીએ તો આ પ્રાણીઓ જે છે એમાં વાયુઓના ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપલે માટે કોઈ ચોક્કસ તંત્રનો વિકાસ થયો નથી, કારણ કે જરૂર પણ પડી નથી. શરીર દિવાલ જે છે એ પોતે જ આજુબાજુના વાતાવરણમાંથી, કારણ કે ભીની શરીર દિવાલ છે, ક્યુટિકલવાળી, આ ભીના આવરણવાળી શરીર દિવાલ સીધી જ પ્રસરણ મારફતે O2 CO2 ની આપલે કરી શકે છે. પ્રસરણની મારફતે ઓક્સિજન અંદર લઈ લે છે અને ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડને એ શરીર દિવાલ મારફતે જ
પ્રસરણની ક્રિયા દ્વારા જ એ બહારના વાતાવરણમાં એ ત્યાગી દે છે. ઉત્સર્જનની વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર જે છે એમાં ઉત્સર્ગ નલિકા ધરાવે છે. અને આ ઉત્સર્ગ નલિકા શું કરે છે તો જે આ આભાસી શરીર ગુહાની અંદર રહેલો જે ઉત્સર્ગ પદાર્થ છે એ મોટે ભાગે છે નાઇટ્રોજનયુક્ત પદાર્થ એમોનિયા હોય છે. તો આ પ્રાણીઓ પણ એમોનિયા ત્યાગી છે. ઉત્સર્ગ નલિકા છે એ આ ઉત્પન્ન થયેલા એમોનિયાને શરીર ગુહામાંથી ઉત્સર્ગ છિદ્ર મારફતે શરીરની બહાર કાઢે છે. બરોબર. તો ઉત્સર્ગ દ્રવ્યો શરીર ગુહામાં ઉત્પન્ન થયેલા છે તો એક ઉત્સર્ગ નલિકા નામની એક પાતળી નલિકા જે છે એ શું કરે છે, આ નલિકાઓ ઘણી બધી નલિકાઓ છે, આ ઉત્સર્ગ નલિકાઓ દેહ ગુહામાંથી શરીર ગુહામાંથી નાઇટ્રોજનયુક્ત પદાર્થને ઓગાળેલા એમોનિયાને લે છે અને શરીરની બહાર જે ઉત્સર્ગ છિદ્ર આવેલું છે આ ઉત્સર્ગ છિદ્રો શરીરની ફરતે આવેલા છે એને મારફતે એ શરીરની બહાર ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતા જોવા મળે. આવું સિમ્પલ ઉત્સર્જન તંત્ર છે એ આની અંદર આવેલું છે. અને એમોનિયા ત્યાગી પ્રાણીઓ છે, અત્યાર સુધી આપણે બધા જોયા, બધા પ્રાણીઓ કેવા છે, એમોનિયા ત્યાગી જ આપણને માલુમ પડ્યા છે. પણ આગળ આપણે જોશું આમાં પણ હજી એડવાન્સમેન્ટ વિકાસ થવાનો છે. પ્રજનન તંત્રની વાત કરીએ તો અહીંયા પ્રાણીઓ જે છે એ એકલિંગી પ્રાણીઓ છે, એટલે કે દ્વિગૃહી અથવા તો દ્વિસદની. એનો મતલબ કે નર અને માદા અલગ છે. બંને પ્રાણીઓ અલગ અલગ જોવા મળે છે. બંને પ્રાણીઓ અલગ છે, ઉપરાંત એમાં લિંગભેદ પણ છે. લિંગભેદ દર્શાવે છે. એમાં મોટા ભાગે એવું હોય છે કે માદા છે એની લંબાઈ વધારે હોય છે, જ્યારે નર છે એ ઓછી લંબાઈવાળો જોવા મળે. તો માદાની લંબાઈ વધારે છે અને નરની લંબાઈ ઓછી છે. તો આપણે બંનેના દેખાવ પરથી નક્કી કરી શકીએ કે માદા અને નર કોણ છે. ઉપરાંત નર જે છે એનો મળદ્વાર પાસેનો જે છેડો, પાછળનો છેડો છે એ હૂકની મારફત વળેલો હોય. આ વળેલો છેડો જોઈ અને આપણે નક્કી કરી શકીએ છીએ કે કયું પ્રાણી નર છે, કયું પ્રાણી માદા છે. આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે આપણી લેબમાં જે નમૂના છે એ નમૂનામાંથી તમે જોશો, તમે તરત ઓળખી શકશો કે આ નર કરમ્યું છે, આ માદા કરમ્યું છે. તો આવી રીતે લિંગભેદ દર્શાવતા પ્રાણીઓ જોવા મળે છે. ફલન કેવું છે તો ફલન અંતઃફલન છે. અંતઃફલન દર્શાવે છે. નર છે એ પોતાના શુક્રકોષો માદાના શરીરમાં ત્યાગે છે. માદાના શરીરમાં રહેલા અંડકોષની અંદર જ ફલન થાય, એટલે માદાના શરીરની અંદર ફલન થતું હોવાને કારણે એને અંતઃફલન તરીકે ઓળખવામાં આવે છે. ફલન પછી ફલિતાંડ બને. ફલિતાંડમાંથી વિકાસ પામી અને જ્યારે બચ્ચું બને છે ત્યારે આ બચ્ચું કેવું છે તો કે બચ્ચું બનવાની પ્રક્રિયા એટલે કે વિકાસ બે પ્રકારનો છે. સીધો વિકાસ પણ જોવા મળે અને પરોક્ષ વિકાસ પણ જોવા મળે. સીધો વિકાસ કોને કહેવાય તો કે જ્યારે બચ્ચું પુખ્ત પ્રાણી જેવું જ હોય, ઈંડા મૂકશે માદા અને ઈંડામાંથી નીકળવાવાળું બચ્ચું એટલે કે બાળ કરમ્યું, બાળ પ્રાણી એ પુખ્ત જેવું જ દેખાતું હોય તો વિકાસને સીધો કહેવાય. પણ જો ઈંડામાંથી નીકળવાવાળું બચ્ચું છે એ મુખ્ય પ્રાણી જેવું ન દેખાતું હોય તો એને વિકાસને પરોક્ષ કહેવાય. અને એ અવસ્થા કે જેમાં એ બચ્ચું મુખ્ય પ્રાણી જેવું નથી દેખાતું એ અવસ્થાને કહેવાય ડિંભાવસ્થા. તો ઘણા પ્રાણીઓ સીધો વિકાસ દર્શાવે છે અને ઘણા પ્રાણી છે એ પરોક્ષ વિકાસ દર્શાવે છે સૂત્રકૃમિ સમુદાયના. બરાબર. અમુક પ્રાણીઓમાં ડિંભ જોવા મળે છે, અમુક પ્રાણીઓમાં ડિંભ જોવા મળતો નથી. ડિંભ જોવા મળે, રેબિલિટી ફોર્મ પ્રકારનો ડિંભ જોવા મળે, પણ આપણે બુકમાં એ દર્શાવ્યું નથી એટલે આપણે ધ્યાનમાં રાખશું નહીં. તો આ પ્રકારે સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ જે છે એ
ના લક્ષણો જોવા મળે છે. મુખ્ય પ્રાણીઓની વાત કરીએ તો કયા કયા પ્રાણીઓ મુખ્ય છે? તો ઉદાહરણ તરીકે કરમિયું આપણા પાચન તંત્રની અંદર એ રોગ તો નહીં કહી શકીએ, પણ એ આપણા પાચન તંત્રની અંદર અંતઃપરોપજીવી તરીકે રહી અને આપણા શરીરમાંથી પોષણ મેળવે છે. જ્યારે આનો ત્રાસ ખૂબ વધી જાય છે ત્યારે બાળક ઘણું બધું, મોટાભાગે બાળકોની અંદર એ જોવા મળે, તો બાળક ઘણું બધું ખાતું હોવા છતાં એ પૂરતું પોષણ મેળવી શકતું નથી, કારણ કે આ કરમિયા જે છે એના પાચન તંત્રમાંથી સતત પોષણ જે છે એ ખેંચી લેતા હોય છે. ત્યાર પછી વાત કરીએ એન્સાઇલોસ્ટોમા. વુકેરેરિયા. આ વુકેરેરિયા જે છે એ આપણે માનવ સ્વાસ્થ્યને રોગો વખતે આની વાત કરશું કે આ વુકેરેરિયાને ફિલારિયલ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ફિલારિયલ કૃમિના જે લાર્વા છે એ જ્યારે આપણા શરીરમાં અંતઃપરોપજીવી હોય ત્યારે આ લાર્વા લસિકા નળીઓની અંદર ચોંટી જાય છે. એના કારણે લસિકા ગ્રંથિઓ ફૂલી જાય, પરિણામ એ અંગ આખું ફૂલી જાય છે અને મોટા ભાગે પગ ઉપર એની અસર થતી હોય છે. અને એના કારણે એક રોગ થાય છે જેનું નામ છે હાથી પગો, એલિફન્ટિયાસિસ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો હાથી પગો રોગ થવા માટે જવાબદાર જે છે એ કોણ છે? આ સૂત્રકૃમિ સમુદાયનું પરોપજીવી પ્રાણી. એ સિવાય ડ્રેકનક્યુલસ જેને ગિની વર્મ એટલે કૃમિ, તો ગિની વર્મ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ વાળો. જનરલી આપણે વાત કરતા હોઈએ છીએ તો વાળો, તારા હાથમાં વાળા ઉગશે, તારી જીભમાં વાળા ઉગશે, એવું આપણે કહીએ ને. જ્યારે ભાઈ છે એ બેનને મારતો હોય, બરાબર, સામે નાના હોય ત્યારે આપણે સાંભળ્યું હોય કે ભાઈ બેન બે તોફાન કરતા હોય તો ભાઈ છે એ બેનને મારે તો તરત મમ્મી પપ્પા કહે કે બેનને મારતો નહીં, ત્યારે હાથમાં વાળા ઉગશે. તો વાળા એટલે શું? એ કંઈ સ્ટીલના કે લોખંડના વાળા છે? નહીં, એ આ વાળાની વાત કરે છે. જૂના જમાનામાં આ રોગનું પ્રમાણ એટલું બધું વધારે હતું કે આ રોગ આમાં શું થાય તો કે આના જે કૃમિઓ જે છે વાળો એ આપણા શરીર દિવાલની નીચેથી જાય અને શરીર પર ગુમડું થાય અને ગુમડામાંથી એ પ્રાણી બહાર આવે. ખૂબ જ દર્દનાક પરિસ્થિતિઓ હોય છે. અને માદા છે એની લંબાઈ તો વધારે હોય, તો માદા જ્યારે એ ગુમડું ફૂટે અને જ્યારે બહાર આવે ત્યારે એને દિવાસળીની સાથે વીંટવામાં આવે. જેમ જેમ બહાર આવતી જાય એમ એને વીંટતી જવી પડે અને આખા શરીરે આવા વાળા છે એ બહાર નીકળે, લોહી નીકળે, પસ નીકળે અને બહુ દર્દવાળી એ પરિસ્થિતિ હોય છે. એકવાર એનો ફેલાવો શરીરમાં થઈ જાય પછી એને રોકવું બહુ મુશ્કેલ હોય છે. અને મોટાભાગે આ પ્રાણીઓ છે એ દૂષિત પાણી દ્વારા ફેલાતા હોય છે. તો પાણી જે છે એ જ્યારે દૂષિત પાણીનો ઉપયોગ આપણે પીવા માટે અથવા રસોઈ માટે કરીએ છીએ અને રસોઈ કાચી પાકી હોય અને આના ઈંડા છે એ બરાબર કાં તો મરી ન ગયા હોય ગરમીના કારણે, તો એ આપણા શરીરમાં રોગ ફેલાવી શકે. તો દૂષિત પાણીથી બચવું એ આ સૂત્રકૃમિઓના ત્રાસથી બચવા માટેનો સૌથી મોટો શું કહેવાય કે એ ઈલાજ છે. તો આ વાળો નામનો જે પ્રાણી છે તો એ આપણા શરીરમાં અંતઃપરોપજીવી તરીકે રહી અને આવો રોગ છે એ ઉત્પન્ન કરે છે. તો આ થઈ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ, સામાન્ય લક્ષણો વિશેની બાબતો.